મિત્રો એના પછી લઈશું આપણે એક ટોપિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી, જેને કહેવાય ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, તો ઉર્જા ઉત્પન્ન થાય એટલે પહેલાથી બિલકુલ વિરુદ્ધ ઘટના. શાના કરતા? આયનીકરણની એન્થાલ્પીથી બિલકુલ વિરુદ્ધ ઘટના. એમાં શું હતું કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હતો એટલે ઉર્જા આપવી પડતી હતી. અહીંયા પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે એટલે ઉર્જા ઉત્પન્ન થશે. તો આપણી પાસે આની વ્યાખ્યા આવી રીતે રજૂ કરી શકાશે. કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ એમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરી ઋણાયન બનતા જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. ફરી, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન, તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરતા ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કહેવાય. બોલો, ક્લિયર? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરી 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરવાથી ઉત્પન્ન થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કહેવાય, જેને ડેલ્ટા H Eg, જેને ડેલ્ટા H Eg મતલબ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વડે દર્શાવાય અને તેનો એકમ કિલોજૂલ પર મોલ છે. મિત્રો, આયનીકરણની ઘટના હંમેશા ઉષ્મા શોષક હોય, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીની ઘટના ઉષ્માક્ષેપક કે શોષક હોઈ શકે. હું લખું છું અહીંયા. આયનીકરણ એન્થાલ્પીની ઘટના જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના ઉષ્માક્ષેપક કે શોષક હોય શકે. મોટા ભાગે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ અપવાદરૂપ કિસ્સામાં ઉષ્મા શોષક છે. ઓકે, હવે આપણે એનો પીરિયોડિક ટ્રેન્ડ જોઈએ, મતલબ કે એનું આવર્તમાં અને સમૂહમાં વલણ કેવું છે એ સમજીએ. મિત્રો, યાદ રાખીશું કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ, આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધે છે. આવું આપણે સમજીએ કેમ વધે છે, કેવી રીતે વધે છે, ટ્રેન્ડ કેવો છે. તો યાદ રાખીશું, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા, આવર્ત ગમે તે હોય, બીજો હોય કે ત્રીજો, આપણે સામાન્ય રીતે બીજા આવર્તની તત્વની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચલો, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ચલો મિત્રો, લિથિયમ 3 નંબર, બેરિલિયમ 4,
बोरॉन 5, कार्बन 6, नाइट्रोजन 7, ऑक्सीजन 8, 9 ने 10। चलो મને કહો ખાલી નિયોનની વાત પહેલા કરી લઈએ કે નિયોનની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ns2np5 છે np6 છે એટલા માટે અષ્ટક એમાં પૂર્ણ થઈ ગયું છે કેમ કે 6 અને 2 ઇલેક્ટ્રોન અષ્ટક જ્યારે પૂર્ણ થઈ જાય તો એ તત્વ ઇલેક્ટ્રોન ઘુમાઈ શકતું નથી ઇલેક્ટ્રોન મેળવી શકતું નથી અને જો એવું કરવું હોય તો વધુ ઉર્જા વપરાય તો અહીંયા આપણે લિથિયમ થી ફ્લોરિન ની ચર્ચા કરીશું ચલો મને કહો અહીંયા આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો છે मतलब કે ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે ચલો લિથિયમ માં ઓલરેડી બહારની સાઈડ એક ઇલેક્ટ્રોન છે કેન્દ્રીય ધનભાર તો છે જ બહારની સાઈડ 2 ઇલેક્ટ્રોન બહારની સાઈડ 3 ઇલેક્ટ્રોન અહીંયા બહારની સાઈડ 4 ઇલેક્ટ્રોન હવે મને કહો એક ઇલેક્ટ્રોન ઓલરેડી છે અને એક દાખલ કરવો છે એક દાખલ કરવો છે એવી રીતે અહીંયા પણ એક દાખલ કરવો છે એમ કરતા કરતા મિત્રો જરા ધ્યાનથી જુઓ તો ખબર પડે કે અહીંયા ns2np5 છે તો હેલોજનની ઇલેક્ટ્રોન રચના ns2np5 છે 7 ઇલેક્ટ્રોન ઓલરેડી છે માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે તો ઇલેક્ટ્રોન એક જ ખૂટતો હોવાને લીધે આપણે આને હમણાં સ્ટોપ કરીને આની ઉપર ફોકસ કરીએ છીએ એક ઇલેક્ટ્રોન ખૂટે તો એક ઇલેક્ટ્રોન એકદમ ઈઝીલી આકર્ષાય કેમ કે એની ટેન્ડન્સીમાં 7 ઇલેક્ટ્રોન ઓલરેડી મોજૂદ છે ફ્લોરિન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે માટે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે અને એક ઇલેક્ટ્રોન મેળવીને તેઓ વધુ ઉર્જા મુક્ત કરે છે માટે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધુ ઋણ છે માટે ફ્લોરિનની ડેલ્ટા Eg વેલ્યુ વધુ ઋણ મિત્રો વધુ ઋણનો મતલબ શું એટલા માટે સપોઝ અહીંયા ધારો કે 900 જેટલી ઉર્જા મુક્ત થઈ તો બાજુમાં 900 નહીં 800 થશે બાજુમાં 700 થશે બાજુમાં 600 થશે બાજુમાં 500 થશે અહીંયા 400 થશે અહીંયા 300 ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ શું છે કે જેમ જેમ તમારા આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ એમ તમે જાણો છો દર વખતની જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે કેન્દ્રીય ધનભાર વધે પરમાણુની સાઈઝ ઘટે અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં ns2np1 થી શરૂ કરી ns2np5 ઇલેક્ટ્રોન બને मतलब કે એક જ આવર્તના તત્વોમાં હેલોજન તરફ તમે જાઓ તો હેલોજનની પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે માટે આ તત્વો એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે અને એક ઇલેક્ટ્રોન મેળવીને તેઓ વધુ ઉર્જા મુક્ત કરે છે એટલા માટે હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધુ ઋણ મળે છે ઓકે ચલો એ જ વાત આપણે સમૂહની અંદર કરવા છીએ પરંતુ મિત્રો એ વાત આપણે રજૂ કરી નાખીએ અહીંયા ડાબેથી જમણે તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે કેન્દ્રીય ધનભાર વધે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે બરાબર આથી પરમાણુવીય ત્રિજ્યા ઘટે જો પરમાણુ ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી આકર્ષાય સરળતા ઇલેક્ટ્રોન જો ઈઝીલી આકર્ષાય તો એ ક્રિયામાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય માટે બોલો ક્લિયર માટે ડેલ્ટા H Eg ના મૂલ્યો વધુ ઋણ પ્રાપ્ત થાય ચલો એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જાઓ
એટલે કે હેલોજનની જ વાત કરીએ. ચલો, હેલોજન સમૂહમાં નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો ક્રમશઃ વધુ ઋણને બદલે ઓછા ઋણ મળે. આવું કેમ? સમજીએ. ચલો, પહેલો કોણ છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટિડીન. ફ્લોરીન, ફ્લોરીન 9 નંબર, ક્લોરીન 17, પછી બ્રોમીન 35, આયોડીન 53 અને પછી પેલો 85. રાઈટ? ચલો, એક જ સમૂહમાં નીચે તરફ જાઓ તો પરમાણુય ક્રમાંક વધે. નીચે તરફ જાઓ, ઇલેક્ટ્રોનની સંખ્યા યુ કેન સી. ચલો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હેલોજનમાં બહારની સાઈડ કેટલા ઇલેક્ટ્રોન? 7. વાત બરાબર છે. 2 3 4 5 6 7. અહીંયા પણ 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 2 3 4 5 6 7. 4 5 6 7. મિત્રો જરા ધ્યાનથી જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી ગઈ. બરાબર. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એટલા જ રહ્યા. બાહ્યતમ કક્ષામાં એટલા જ. કેન્દ્રીય ધનભાર પણ વધે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ ઘટે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ જો ઘટતું હોય તો ઇલેક્ટ્રોન ધારો કે અંદર એન્ટ્રી મારે, એ ક્રિયામાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય નહીં. તો લખવાનું, જેમ જેમ સૌમાં નીચે તરફ જઈએ તેમ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન, ચલો અહીંયા 2s 2p કક્ષામાં જાય, અહીંયા 3s 3p, અહીંયા 4s 4p, 5s 5p, 6s 6p. મતલબ કે ઇલેક્ટ્રોન નવી નવી કક્ષામાં જાય અને એ ક્રિયામાં ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. માટે ડેલ્ટા H ઇજી ઓછા ઋણ મળે. તો મિત્રો યાદ રાખજો, બહુ સરસ ટ્રેન્ડ આવી ગયો. એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જઈએ, જેમ કે હેલોજનની જ વાત, હેલોજનમાં નીચે તરફ જઈએ તો દાખલ થતો નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય, દૂરની કક્ષામાં જાય. દૂરની કક્ષામાં દાખલ થતા ઇલેક્ટ્રોનનું, ચલો અહીં દાખલ થાય ઇલેક્ટ્રોન વધારે ઉર્જા આપે, અહીં દાખલ થાય ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા આપે. કેમ? કેમ કે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ કેન્દ્રથી દૂર દાખલ થાય. કેન્દ્રથી દૂર દાખલ થાય તો એ ક્રિયામાં ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. માટે કહી શકાય એક જ સંયોજનમાં નીચે તરફ જઈએ એટલે કે હેલોજનમાં ફ્લોરીન થી આયોડીન એટલે કે એસ્ટેટીન તરફ જઈએ તો આયનીકરણની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બનવાને બદલે ઓછા ઋણ મળે છે. મિત્રો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના મૂલ્યો ડેલ્ટા H ઇજી ના મૂલ્યો આપણે જોઈ ગયા. એમાં થોડાક અપવાદરૂપ કિસ્સા ઉપર ચર્ચા કરીએ. જેમ કે તમે હમણાં બોલ્યા કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધુ ઋણ બને. એટલે FCl BRI એના વધારે ઋણ હોય. કોના કરતા? બીજા કોઈ પણ કરતા. પણ જો ફ્લોરીન અને ક્લોરીનની ચર્ચા કરતા હોઈએ તો ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધુ ઋણ મળે છે. ફ્લોરીન કરતા અપવાદરૂપ કિસ્સો છે. ખરેખર તો શું આવવું જોઈએ? ફ્લોરીનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધારે ઋણ. એને બદલે છે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધારે ઋણ. તો કેમ? તો જુઓ મિત્રો, ફ્લોરીન એટલે
ઇલેક્ટ્રોન રચના ચલો ફ્લોરીનની બોલતા રહેજો 1s2 2s2 2p5 એટલે ક્વોન્ટમ નંબર કયો આવશે 2 તો ફ્લોરીનના પરમાણુમાં આ પહેલો ક્વોન્ટમ અંક આ બીજો ક્વોન્ટમ અંક રાઈટ બીજા ક્વોન્ટમ અંકમાં 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7 બરાબર હવે ફ્લોરીનમાં જો તમે ઇલેક્ટ્રોન દાખલ એક કરશો કેમ કે તમારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું છે ઓલરેડી ફ્લોરીન હું લખું છું F ઓલરેડી ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 છે એટલે મુખ્ય ક્વોન્ટમાંક જે 2 છે એ બીજા ક્વોન્ટમાંક ધરાવતા શક્તિ સ્તરમાં 7 ઇલેક્ટ્રોન ઓલરેડી છે અને જ્યારે ઇલેક્ટ્રોન આવે એટલે કે ફ્લોરીનમાંથી ફ્લોરાઇડ આયન બને શબ્દ કયો ફ્લોરીનમાંથી ફ્લોરાઇડ આયન બને ત્યારે દાખલ થતો ઇલેક્ટ્રોન એ ક્વોન્ટમ નંબર 2 બીજા શક્તિ સ્તરમાં દાખલ થાય બીજા શક્તિ સ્તરમાં દાખલ થાય તો ઇલેક્ટ્રોન ખૂબ નજીક હોય એટલા માટે આ ક્રિયામાં ઓછી ઉર્જા ઉત્પન્ન થાય કેમ કે અપાકર્ષણ વધારે હશે અપાકર્ષણ કેવું વધારે જો અપાકર્ષણ વધારે હોય તો ઓછી ઉર્જા ઉત્પન્ન થાય ઓછી ઉર્જા તો ડેલ્ટા H Eg ના મૂલ્યો ઓછા એની સામે ક્લોરીનની ચર્ચા કરો મિત્રો ક્લોરીન મતલબ 17 નંબરનો એલિમેન્ટ 1s2 2s2 2p6 3s2 3p5 તો મિત્રો અહીંયા જરા ધ્યાનથી જુઓ આ 1s પહેલું શક્તિ સ્તર આ બીજું શક્તિ સ્તર અને આ ત્રીજું શક્તિ સ્તર ત્રીજા શક્તિ સ્તરમાં 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7 હવે ક્લોરીનમાં આ પ્રકારે ત્રીજા શક્તિ સ્તરમાં ઓલરેડી 7 ઇલેક્ટ્રોન છે હવે ક્લોરીનમાંથી જ્યારે ક્લોરાઇડ આયન બને એટલે કે ઇલેક્ટ્રોન એક દાખલ થાય તો દાખલ થતો ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં દાખલ થાય અને ત્રીજી કક્ષામાં દાખલ થાય તો બીજા કરતા ત્રીજી કક્ષા બરાબર એનો વ્યાપ વધારે છે એટલે અહીંયા ઉર્જા વધુ મુક્ત થશે કેમ તો કે અહીંયા ત્રીજા શક્તિ સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે અપાકર્ષણ ઓછું હોય છે મિત્રો યાદ રાખજો અપાકર્ષણ કેવું ઓછું હોય છે અને અપાકર્ષણ ઓછું હોય એ ક્રિયામાં ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે વધુ ઉર્જા આપે છે અહીંયા અપાકર્ષણ વધુ હતું એટલે ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઓછી ઉર્જા મુક્ત થાય અહીંયા અપાકર્ષણ ઓછું છે ઇલેક્ટ્રોન એન્ટ્રી મારે તો ઉર્જા વધારે ઉત્પન્ન થાય માટે ક્લોરીનમાંથી ક્લોરાઇડ આયન બને ત્યારે ડેલ્ટા H Eg ના મૂલ્યો વધુ ઋણ જોવા મળે છે મિત્રો એ જ રીતે જેમ તમે ફ્લોરીન ને ક્લોરીનમાં કર્યું રીતે ઓક્સિજન અને સલ્ફરમાં થઈ શકે મિત્રો યાદ રાખજો ઓક્સિજન 8 નંબરનો એલિમેન્ટ 1s2 2s2 2p4 એટલે ઓક્સિજન એલિમેન્ટમાં પહેલી કક્ષા આ બીજી કક્ષા અને બીજી કક્ષા જે આવી એમાં 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને જો તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ઇલેક્ટ્રોન દાખલ થયા બાદ ઓછી ઉર્જા મુક્ત કરશે કેમ કે અપાકર્ષણ ઓછી ઉર્જા એની સામે ઓક્સિજનની નીચે જે સલ્ફર છે એ સલ્ફર એટમ મોટો છે એટલે સલ્ફર એટમ જોઈ શકો છો તમે 1s2 2s2 2p6 અને 3s2 3p4 તો અહીંયા ઓલરેડી 6 ઇલેક્ટ્રોન
છે અને ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન દૂર દાખલ થાય એટલે અપાકર્ષણ કેવું છે? અપાકર્ષણ ઓછું હોય એ ક્રિયામાં ઉર્જા વધારે મળે. તો મિત્રો આના પછી સાબિત થયું કે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધુ ઋણ, તેવી રીતે ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધુ ઋણ. કેમ કે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ક્વોન્ટમ નંબર 2 માં દાખલ થાય અને સલ્ફરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ક્વોન્ટમ નંબર 3 માં દાખલ થાય. ક્વોન્ટમ નંબર 2 કરતા ક્વોન્ટમ નંબર 3 વધુ છે એટલે કે વ્યાપ વધુ છે અને વ્યાપ વધુ હોય તો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે અપાકર્ષણ ઓછું થવાને લીધે એ ક્રિયામાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય, માટે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધુ ઋણ મળે છે.